સમી તાલુકાના બાસ્પા બસ સ્ટેન્ડ પાસે આજે ટ્રિપલ અકસ્માત સર્જાતા અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર એક મારુતિ કારની ટક્કર બાદ બાઇક સ્કૂલ વાનમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક પર સવાર 2 યુવાનો ઈજાગ્રસ્ત બન્યા હોવાનું જાણવા મળ્યું છે. ઈજાગ્રસ્ત બંને યુવાનો મહમ્મદપુરા બાસ્પા ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને બંને ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે રાધનપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ બસ સ્ટેન્ડ વિસ્તારમાં થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. રસ્તા પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટ કમલેશ પટેલ, પાટણ મારો અવાજ ન્યૂઝ.